જામનગરમાં 1 કરોડ 81 લાખની છેતરપિંડી આચરનાર 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। જામનગર સાયબર ક્રાઇમ દ્વારા બંને આરોપીને દબોચી લેવાયા। પૂર્વ આર્મી મેન પાસેથી શેર બજારમાં પૈસા રોકવાની લાલચ આપીને ઓનલાઈન ફ્રોડ કરવામાં આવ્યું હતું। લાલચમાં આવીને એક્સ આર્મી મેને પોતાનું ઘર અને દાગીના વેચીને શેર બજારમાં રોકાણ કર્યું હતું। કોઝવે નામની એપ્લિકેશન દ્વારા શેર બજારમાં વધુ નફો મળશે તેવી લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવી, જેની ફરિયાદ નોંધાતા સાયબર ક્રાઇમ દ્વારા કાર્યવાહી કરતા 2 આરોપીને ઝડપી લેવાયા। જો કે 6 થી વધુ આરોપીઓ ફ્રોડમાં સામેલ હોવાની આશંકાને પગલે આગળની કાર્યવાહી હાથ ધરાઈ। જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને મળેલી ફરિયાદના આધારે એક જે ફરિયાદી છે સિનિયર સિટીઝન વ્યક્તિ છે તેમને અલગ અલગ આરોપીઓ દ્વારા એક વોટ્સએપ ગ્રુપ મારફતે કોઝવે નામની એક વેબ એપ્લિકેશનના આધારે જે એમને જણાવવામાં આવેલું હતું કે સેબી માન્ય છે અને યુએસ એક્સચેન્જ સાથે કનેક્ટેડ છે। આ કોઝવે નામની એપ્લિકેશનને આધારે તેમાં શેર માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવી અલગ અલગ સમયે 1 કરોડ અને 81 લાખનું કુલ રોકાણ કરાવી આ તમામ જે મિલકત છે એ વર્ચ્યુઅલ ઇન્ડેક્સમાં રોકેલ હોવાનું જણાવી તેમને રોકેલ મૂલ્ય અથવા તો નફો કોઈ પણ પ્રકારનું વાપસ આપેલું નહીં હતું। આ બાબતે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં 1/2025 થી બીએનએસ કલમ 318(4), 61(1) તથા આઈટી એક્ટની કલમ 66C અને 66D મુજબ ગુનો દાખલ કરવામાં હતો। આ ગુનાના કામે 2 આરોપી કિશોર વાલાભાઈ જાગુદરિયા અને ઘનશ્યામ મધુભાઈ પરમાર બંનેને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલ છે અને આ બંનેના રોલ તેમજ બાકીના આરોપીઓ વિશેની માહિતી હાલ તજવીજ ચાલુમાં છે।